ચમાડી ગામના પૂર્વ ભાજપના કાર્યકર્તાઓએ મામલતદારને લખ્યો પત્ર. જર હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ O2 વિન્ડ કંપની દ્વારા પવનચક્કીના થાંભલાની મંજૂરી વગર નાખવામાં આવેલા હોય તેવા આક્ષેપ કર્યા છે. પવનચક્કી ઊભી કરનાર કંપની સામે કાયદેસરની તપાસ કરવા માટે પૂર્વ ભાજપના કાર્યકર્તાઓએ મામલતદારને લખ્યો હતો પત્ર. ચમાડી ગામે તારીખ 11/9/2024 રોજ ક્રમાંક નંબર 6 મુજબ પવનચક્કી થાપવા તેમજ થાંભલા પોલ ઊભા કરવા ઠરાવ પસાર કરેલ છે, પરંતુ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર તેમજ ગ્રામજનોની મંજૂરી વગર આ ઠરાવ પાસ કરેલ હોવાના ભાજપના પૂર્વ કાર્યકર્તા પીઠડીયાએ આક્ષેપ કરતા હોવાનો પત્ર મામલતદારને લખ્યો હતો. અરજદારે મામલતદાર અને બાબરા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ આ ઠરાવ તારીખ 9/12/2024 રોજ રદ કરવામાં આવેલો હતો. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ભાજપના પૂર્વ કાર્યકર્તા પીઠડીયાએ કરી છે. જે કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા બાબરા. હું જીવનભાઈ વેલાભાઈ પીઢડિયા અરજી દેવા આવ્યો હતો. અમારા ગ્રામ પંચાયતમાંથી ખોટો ઠરાવ લઈને પવન ચક્કાવાળાએ થાંભલા ઊભા કર્યા, પવન ચક્કું ઊભું કરી દીધું, ગેરકાયદેસર બધું કામ કરી અને એ જે અમારા ગામમાં ખોટો ઠરાવ થયો હતો એની અમે 12 તારીખે 12/12 ગામસભા બોલાવીને ઠરાવ રદ કર્યો. છતાંય એણે ઘણી કામગીરી કરી. અત્યારે કોઈ અધિકારી ધ્યાન નથી દેતા. અમે લેખિતમાં મામલતદાર સાહેબને અરજી કરી છે, પીઆઈ સાહેબને અરજી કરી છે, તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી છે અને ત્રણેયને કીધું છે કે ભાઈ આમાં જે વિભાગમાં તપાસ તમારે જેને આવતી હોય તપાસ કરો અને અમને ન્યાય આપો. આની ન્યાયિક તપાસ કરી અને અમને ન્યાય થાય એવો નિર્ણાયક જવાબ આપો. આ જવાબ મને દિવસ હાથમાં નહીં મળે તો હું ઉપવાસ ઉપર અમારી ગ્રામ પંચાયતે બેસવાનો છું. અને મને કાંઈ પણ થાય એની જવાબદારી કંપનીની રહેશે અને જે તે અધિકારી આમાં સંડોવાયેલા હોય એની રહેશે. આ હું મારી અંતર હાથમાંથી મારી વેદના બોલાવે છે ને બોલું છું કે ભાઈ આની મને ખરેખર ન્યાય મળવો જોઈએ. અને હું અનશન ઉપર બેસી એ છતાંય નહીં મને નિર્ણય મળે તો મારી રીતે હું આત્મવિલોપન કરવા લગીની મારી તૈયારી છે. ક્યાં ગામમાં દાદા? ચમારડી ગામ, બાબરા તાલુકો. ચમારડી. આજે કેટલી તારીખ? આજે 18 તારીખ છે. આજે 18 તારીખે મેં ત્રણેય વિભાગમાં અરજી આપી છે અને બસ આ એક જ મારી માગ છે. હું આ પહેલાં જેથી 9 તારીખે અરજી કરવા આવ્યો તેથી મેં આ માગ કરી છે મીડિયા સમક્ષ કે મને ન્યાય જોઈ અને હજી મારી એ જ માંગણી છે. મીડિયા પાસે મારી એવી અપેક્ષા છે કે મને આમાં ન્યાય અપાવે.